રૂપિયા કોઈને લેવાના ભાઈ લઈ લો મસાલો 55 રૂપિયા ભાવ 150 રૂપિયા સૌ ખેડૂત મિત્રો મજામાં છો? હા યસ મજામાં છીએ. તો તારીખ છે 26/2/2026 ને 2 દિવસ રહ્યા છે આ મહિનાના. માર્ચ મહિનો આવી જશે, તડકા ફૂલ પડશે, રાતે ઠંડી હોય, સવારે ઠંડી હોય, બપોર થાય વાદળા હોય અને ઘડીક થાય તો વાતાવરણ ચેન્જ થઈ જતો. થવાનું કારણ શું છે? કારણ આપણે સહી રેડી આપણે આપણા હાથમાં કુવાડી મારી. કઈ રીતે મારી? આપણે વૃક્ષો કાપીએ છીએ પણ આમાં લગાડતા નથી. વૃક્ષો કાપો જરૂર હોય, મને ખબર છે લાકડની આપણે જરૂર પડે, પણ આમાં આપણે વાવવા જોઈએ. આપણે વાયડું શોખી કરી નાખીએ રેડી, પછી આપણે સમય આવે ત્યારે વાવતા નથી. આ પ્રશ્ન છે મેન રેડી. એટલે આ તમારે ખોટું લગાડવાની આ વાત હકીકત છે ને રિયાલિટી છે. આપણે વાવી છીએ આમાં એટલા, તમે કહેશો નહીં કોઈ નહીં કેમ કે હું એટલા વાવું એમ. એટલે આ એક સમજ્યા જેવો મુદ્દો છે. એટલે વાતાવરણ આવું ચેન્જીસ થાય માવઠા થઈ જાય. કોઈક જગ્યાએ વરસાદ પડ્યો હતો 2 દી પહેલાં જૂનાગઢવાળા વિસ્તાર વિસાવદર ને અમુક વિસ્તારમાં વરસાદ પડ્યો છે, ખબર હશે બધાને. તો આ બધું થવાનું કારણ આ છે. પણ હવે મુદ્દો આવે છે આપણે શું? કાકડીનું બિયારણ દેશી. જો કઈ રીતનું આ મારે પાસે 15 દિવસ આ બિયારણ નહોતું આવ્યું, આવતા હવે 15 પેકેટ 2 દિવસમાં વેચાઈ ગયા. એટલા 2 દિવસમાં 15 વૈયા ગયા. ખેડૂતો વાટે હતા લઈ ગયા. અને એની ક્વોલિટી પણ સારી થાય છે. કઈ રીતની થાય તમે સ્લાઇડ ઉપર જોઈ લો. તમને મન થાય કે મારે વાવવું છે તો લઈ જાઓ. પછી અત્યારે ઘણાને ભાઈ એવું હોય શું કહેવાય, લીંબુના ભાવ સારા છે રેડી, બધાના ભાવ સારા છે, બધું વાત સાચી, પણ આપણે ભાવમાં રસ જ નથી. આપણે જે જરૂર હોય એ દેતા નથી. ત્યાં જ મુખ્ય સમસ્યા છે. જે નથી દેવાની આપણે બબ્બે ઠેલી પૂછાવ કરો, રાજુભાઈને પૂછાવ કરો, એવા પૂછવાનું જ ન આવે. પણ રાજુભાઈ એમ કહે ને કે આ 1 કિલો નાખો, આ જરૂર છે વીઘે, તો રાજુભાઈ મેં 2 ઓલી ઠેલી નાખી છે એનું હું કરશું? આ ખમી જવાની આપણી ખંભામાંથી આપણે છોડવાની વૃત્તિ વિકાસ અટકાઈ નાખી છે રેડી. તમને ખોટું ભલે લાગે પણ આ એક સાચી વાત છે રેડી. આ ડ્રીપ કે પ્લસ અત્યારમાં એક ખેડૂત આવ્યો અને સીધું લઈ ગયો લીંબુ પાવા. 2 થી 3 ખેડૂત આ લઈ ગયા છે. જેને લીંબુ હોય, લીંબુનો સારી ક્વોલિટી બનાવી હોય, બનાવવાનું મન થાય તોની વાત છે. લીંબુના ભાવ સુધારવાના છે દિવસે ને દિવસે રેડી. એમાં મંદી નથી આવવાની રેડી. પછા ઉપર અને વચ્ચે 100 રૂપિયા થઈ ગયા હતા અને લગભગ 1લી તારીખ પછી પાછું લગભગ 80-90 100 કે જી હોય. લીંબુમાં તો તેજી રહેવાની છે, કેમ કે હવે સતત 2-2.5 મહિના શું હોય, તેજી રહેવાની છે. ઉનાળામાં લીંબુની જરૂર પડે તો ખાસ કરીને આનો ઉપયોગ કરી શકો છો, મન થાય તોની વાત છે. બાકી કાકડીની ક્વોલિટી આગળ જે આપણે આવે છે આવડે આ બતાવી દીધી છે આગળ કઈ રીતની થાય છે તમે જોઈ લીધી. પણ જે તમને સાઈડમાં જે પેપર બતાવી છે 2 પીળા, એ પેપર લગાડવાથી ઘણો ફાયદો થાય છે. અત્યારે કોઈ પણ પાક બનાવો તમે એટલે XYZ તલ, મગડ કે શાકભાજી, ભીંડો, ગુવાર બધામાં લગાડાય રેડી. લગાડવામાં ઘણો ફાયદો થશે. બાકી કોઈ સમસ્યા હોય તો કોલ કરી શકો છો. નીચે મોબાઈલ નંબર પણ આપ્યો છે. મળીશું આપણે આગળ શાકભાજીના વિડીયો સાથે કરીએ. આ મોટું આમાં એમાં 35 રૂપિયા ભાઈ, એમાં 30 રૂપિયા. કેટલા? 30 વસલો વાળો છે 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ પડ્યો છે. આ પ્રમાણે રીંગણાની ક્વોલિટી છે. 1 કિલાના ભાવ. આ રીંગણા એક વેચાઈ ગયેલા છે. 40 રૂપિયા ભાવ પડ્યો છે. 40 રૂપિયા કિલોનો ભાવ. આ પ્રમાણે ક્વોલિટી રીંગણા. રીંગણામાં 42 રૂપિયા ભાઈ. હાલો કમા ભાઈ 42 રૂપિયા લેવા હોય તો 42 રૂપિયા રમા ભાઈ.
42 રૂપિયા હાલો 42 રૂપિયા લલિતભાઈ લલિતભાઈ 42 રૂપિયા ભાઈ હમણાં લઈ લે ભાઈ એક લઈ લે હમણાં ઉભો રહો લઈ લે 5 મિનિટ કમી લાવો ભાઈ 42 રૂપિયા ભાઈ લેવા છે 43 44 સારું છે 44 ભાઈ 44 કમલેશભાઈ માલ લઈ લો 44 ભાઈ 44 ભાઈ રમાભાઈ અરવિંદભાઈ 44 જોઈ લે માલ 44 એક આટો ઇટકું છે મોટા 44 રૂપિયા મોટા ભાઈ 45 નહીં 45 રૂપિયા બાબતભાઈ 45 અરવિંદભાઈ 45 બાંધો આવે 45 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે રીંગણાની ક્વોલિટી. ઓલો બોલો એ કોનું છે હાલો રિયાનો જ છે આલે બત્રી વાળાભાઈ એક નંબર નું છે બત્રી ખાલી આલે બત્રી 33 બોલો ચાવડા 34 ખાલી 34 લઈ લો 40 આપો 34 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. આ પ્રમાણે ક્વોલિટી હતી. કેરી છે 120 રૂપિયા ભાવ પડ્યા છે 1 કિલોના આજના. 120. ભોલર મરચા શું ભાવ પડ્યો ભોલરનો? 30 રૂપિયા. 30 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો ભોલર. શેડિયામાં 70 રૂપિયા ભાવ પડ્યો છે 1 કિલોનો. શેડિયા મરચા ભીંડામાં 40 રૂપિયા ભાવ પડ્યો છે. કિલો મેથી છે. આ મેથી નો ભાવ પડ્યો. મેથીમાં જોડીનો ભાવ 3 રૂપિયા ભાવ પડ્યો છે. 3 રૂપિયાની જોડી. ગુવારમાં 65 રૂપિયા ભાવ પડ્યો છે. આ ગુવારમાં 65 કિલાના ભાવ. પછી જેવી ગુવારની ક્વોલિટી એવા ભાવ. આ 65 વાળાની ક્વોલિટી છે. એક નંબર માલ ઊંધો રાખીને ખોલો તો ખબર પડે કે આ ગવાર છે ગુવાર છે એટલે ધોઈ લેજે પણ એમ જ કીધું ઊંધો રાખીને ગોવા ભાઈ કારેલા 35 થી 40 રૂપિયા ભાવ છે. આ પ્રમાણે ક્વોલિટી છે. દૂધિયા દૂધીમાં 5 રૂપિયા. 5 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો દૂધીમાં. ટમેટા હલો પપ્પા સાઈડ માર્યો હાલો 10 ઓરિજિનલ સર એટલે અલગ અલગ હું લખાવી તમને હું કહું જો આપણે હું લખાવ મારી વાત તમને 10 રૂપિયા ભાવ પડ્યો છે ટમેટામાં. આ પ્રમાણે ક્વોલિટી છે. હાલો ભાઈ હાલી હાલો ભાઈ લખો મારું નામ દઈ ગયો તો એમને કારેલામાં છે 2 ગાજર દો જો ભાઈ 2 ગાજર દો દેજો ભાઈ આ કારેલામાં 10 રૂપિયા ભાઈ 11 12 13 14 માસીના 14 રૂપિયા ભાઈ
₹14 ખાલી 14 ₹14 ₹14 ખાલી ₹14 ખાલી ₹14 ખાલી ₹14 ભાઈ કાજીભાઈ ખાલી ₹14 હાલો ખાલી ₹14 રૂપિયો ઘટે એટલે ખાલી ₹14 ભાઈ છે કોઈ સૂર્યા વધી જાય પછી ભાઈ અમર છે ₹14 છે ખાલી જોઈ લે જાઓ જાઓ ભાઈ લઈ લો ₹14 ભાવ પડ્યો છે ટમેટામાં. ફુલાવર ₹10 તો ₹8 પહેલા ભાવ નાખી દે નાખું દે ભાઈ કમલેશભાઈ તમારે નાખવાના છે ટમેટા ફુલેવરમાં ₹10 ભાવ પડ્યો છે. કાકડીમાં કાકડી છે. તમારે કેટલા લખવાના છે ₹50 છે આજમાં ખાલી જો 3 વધે છે એક જ તે ભાઈ કાકા બીજો ભાઈ એટલે સાહેબ ભાવ તમને જે પડ્યું છે ₹25 ભાવ પડ્યો છે કાકડીમાં. 10 કિલો ભાઈ એમાં ટમેટા વધે બધા હું છું કોબીમાં ભાવ પડ્યો છે 50 કિલો હાલો રજનીમાં 50 કિલો જાતા પગમાં મૂકે ને કોબી છે લઈ લે ભાઈ ફુલાવર કોને ઓળખો મને 1 કિલો કપાઈ ગયો ₹4 થી ₹5 ભાવ પડ્યો છે કોબીમાં 1 કિલોના. 4 થી 5 અલગ અલગ ક્વોલિટી છે. તુરિયામાં જોઈ લો એની ટમેટું કેરેટ ઘટેલું છે બીજું કાંઈ ₹25 ભાવ છે તુરિયામાં. કેરેટ નથી ઘટેલું જોઈ લો 25 1 કિલોના. બોલો ને પણ તો કેટલા બોલો ખબર એનો બોલો હાલે એટલા કયો તમે હાલો ભલે કેરેટ નથી આપણે હાલો એ રમેશભાઈ કોટકી વધે છે એક કાલે હવે બોલો મેહુલભાઈ કેટલા મૂકો લેવાના છે કોઈને ભાઈ મકાઈ અમલ ત્રણ થી કઈ ગયા 46 ખાલી જામુમાં ખાલી 46 ગોરધનભાઈ 46 રૂપિયા ખાલી હાલ ભાઈ પણ જાઓ 46 ખાલી 46 ખાલી જામુમાં 46 કેમ લખ્યું 46 હાલ હાલ 47 48 50 51 બોલ 51 શાકવા વાળા ભાઈ 1 રૂપિયો નખાવો પડશે 51 રૂપિયા 55 બોલ જાઓ હવે 55 રૂપિયા કોઈને લેવાના ભાઈ લઈ લો મસાલો ₹55 ભાવ પડ્યો છે 1 કિલોનો. 55 કેટલા લાવવાના છો એક જ છે ને બીજું કઈ કોથમરીમાં ₹10 1 કિલોના ભાવ. હરિગવામાં હરિગવામાં ભાવ પડ્યો છે 40 થી 50 જેવી ક્વોલિટી એવા માલ એ પ્રમાણે ભાવ. 2 4 6 8 10 110 રૂપિયા 11 ભાઈ 11 રૂપિયા 114 રૂપિયા 114 ભાઈ 114 રૂપિયા 114 રૂપિયા ખાલી ભાઈ 114 રૂપિયા ખાલી 15 રૂપિયા ભાઈ
15 રૂપિયા 115 રૂપિયા 16 રૂપિયા 16 રૂપિયા 17 રૂપિયા ભાઈ 120 રૂપિયા ભાઈ બાંધો ને પર હાલા બેના કેટલા મૂકો ગયા ભાઈ આના કેટલા પડ્યા 60 રૂપિયા ભાવ પડ્યો 60 રૂપિયા ખાલી ખાલી 60 રૂપિયા તું ફોન કરી લે હું ફોન કરી લઉં ખાલી 60 રૂપિયા ખાલી ભાઈ ખાલી 60 રૂપિયા ખાલી બોલો બોલે એક બે આવશે તારી એક ઉમર ની હાલો બોલે ભાઈ 60 રૂપિયા ભાઈ એક જ ખાલી ખાલી એક જ ખાલી ખાલી 1 રૂપિયા ખાલી ભાઈ ખાલી 1 રૂપિયા ખાલી ખાલી 1 ખાલી બે ખાલી 1 રૂપિયા ખાલી ખાલી 1 રૂપિયા ખાલી ભાઈ હાલ ભાઈ કમલી 62 ભાઈ 62 હલો 62 રૂપિયા ભાઈ 63 હલો ત્યાં 63 રૂપિયા ખાલી ખાલી 63 રૂપિયા ખાલી બે છે 63 રૂપિયા ખાલી ભાઈ 63 રૂપિયા ખાલી બે 63 રૂપિયા ખાલી 63 64 રૂપિયા ભાઈ હલો 65 રૂપિયા ખાલી 65 રૂપિયા ખાલી જાઉં જાય ભાઈ બાંધો બે એટલે 65 રૂપિયા ભાવ પડ્યો છે કિલા એક લોકલ છે ભાઈ 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ખાલી 60 રૂપિયા ખાલી આ મોટું ભાઈ 60 રૂપિયા એક સાઈડ 62 ભાઈ 63 ભાઈ 65 ભાઈ 65 એક આ પીળો બેનો ઉપર ધ્યાન દોરી લો 51 રૂપિયા ભાઈ 53 રૂપિયા અમૃત ભાઈ અમૃત ના 53 રૂપિયા એ અમૃત ના 53 રૂપિયા ભાઈ અમૃત ના 53 રૂપિયા અને આપે નાખો 53 રૂપિયા 53 ભાવ પડ્યો છે કિલાનો